નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 2 શીખી રહ્યા હતા, શીપ ઓફ ડેઝર્ટ. તમને ખબર જ છે કે આપણે એમાં ઘણું બધું શીખી ચૂક્યા છીએ. એક્ટિવિટી 3 સુધી શીખી ચૂક્યા છીએ અને હવે એક્ટિવિટી 4 છે એ આપણે જોવાની છે. તમે બધા એમાં ઘણા બધા સ્પેલિંગ આવતા હતા, એ કરી આવશે ને? અને તમને જેટલું વર્ક આપ્યું હતું, એક્ટિવિટી 3 છે એ તમને જાતે કરવા માટે આપી હતી કે શું કરી શકે છે અને શું નથી કરી શકતા, એટલે કેન અને કેન નોટનો યુઝ કરવાનો હતો. તે તમારી જાતે તમે કર્યો હશે અને એના વાક્ય પણ બનાવ્યા હશે. જેટલા સેન્ટેન્સ બનાવ્યા છે એ નોટબુકમાં તમારે એની નોંધ કરવાની હતી, તો એ પણ કરી લીધી હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી 4 છે એ આપણે જોવાની રહેશે. તો ચાલો એ જોઈએ. યુનિટ 2 એક્ટિવિટી 4. એક્ટિવિટી 4ની અંદર તમે જોશો કે your teacher will read the dialogues, listen to her carefully and then read it aloud. Your teacher will read the dialogue. Okay, Alka, her friends Sabana and Yuvraj are on a visit to a circus. They are visiting it in a daytime. They are in a big canvas tent. The manager is talking to them. આ એક્ટિવિટી લગભગ આપણે થઈ ચૂકેલી છે, બરાબર. એની પછીનું આપણે જોઈશું એક્ટિવિટી 5 છે, તે જોઈએ. એક્ટિવિટી 5, લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. ધ શીપ ઓફ ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ થાય અને શીપ એટલે વહાણ, રણનું વહાણ એવો એનો અર્થ થાય છે. લાયન સેડ, રોરિંગ, હુ આર યુ. તમને ખબર જ છે કે સિંહ છે હંમેશા ગર્જના કરે. રોરિંગ એટલે ગર્જના કરવી. હુ આર યુ, ગર્જીને કહે છે તું કોણ છે. કેમલ સેડ, લુકિંગ ડાઉન એટ ધ લાયન. હવે તે લાયન સામે, સિંહ સામે જોઈને, આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હુ આર યુ, હું રણનું વહાણ છું, તમે કોણ છો. લાયન સેડ, ડોન્ટ યુ નો, શું તમે મને જાણતા નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. કેમલ સેડ, આર યુ, ઓ આઈ સી, તમે છો. લાયન સેડ, યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. લાયન એમ કહે છે કે તું કોલ એટલે કહેવું, પોતાની જાતને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ, તું કઈ રીતે એનું વહાણ છે. યુ આર એન એનિમલ્સ, તું તો એક પ્રાણી છો. કેમલ સેડ, લુક એટ માય ફીટ, જો મારા ફીટ એટલે પગ, મારા પગ જુઓ. ધે આર થીક એન્ડ પેડલ્ડ, તે કેવા છે, જાડા છે. થીક એટલે જે પગના તળિયા હોય એ કેવા છે, જાડા, ગાદી જેવા. એન્ડ પેડલ એટલે ગાદી જેવા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હવે આ જે હોટ સન છે, ગરમ, હોટ એટલે ગરમ, ગરમ સૂર્ય છે એ મારા જે આ પગ છે એને એ દજાડી શકતા નથી. કેમલ સે, લુક એટ માય ફીટ, એટલે કેમલ શું કહે છે કે મારા પગ જુઓ. તમને ખ્યાલ જ હોય કે ઊંટ છે એના પગ છે કેવા હોય છે, સેજ આમ પાતળા હોય છે, પણ એને જે પગના તળિયા હોય છે એ આમ પેડલ એટલે ગાદીવાળા હોય છે, જેથી કરી અને એને આ સૂર્યની તાપથી જે રેતી ગરમ થતી હોય છે એ એને એના પગને દજાડતી નથી. લાયન સેડ, માય ફીટ આર પેડેડ ટુ, મારા પગ પણ પેડેડ છે. Thorns don't prick them and I can run 80 kilometers per hour.
આ જે થોર્ન્સ છે, જંગલના જે કાંટાઓ છે, એ મને વાગી શકતા નથી. આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. 1 કલાકમાં હું 80 કિલોમીટરની ઝડપે દોડું છું. કેમલ સે, ધેટ્સ ટ્રુ. એ સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ, બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? તું જંગલમાં 1 કલાકના 80 કિલોમીટરનું અંતર કાપતો હોઈશ, પણ શું તું રેતીમાં, એટલે કે ગરમ રેતીમાં, રણ પ્રદેશમાં તું 1 કિલોમીટર પણ તું કાપી શકીશ નહીં? લાયન સે, મે બી નોટ, બટ કદાચ ન પણ કાપી શકું, પણ કેમલ સે ઇન્ટરપ્ટિંગ. કેમલ છે એટલે કે ઊંટ છે એ વચ્ચે બોલે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. અને તું પાણી વગર 1 અઠવાડિયા સુધી રહી શકે છે? કેન યુ? ખરું ને? રહી શકે કે ન રહી શકે? લાયન સે, નો આઈ કાન્ટ. હું ન રહી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મારે તો રોજ પાણી જોઈએ. બટ આઈ ડોન્ટ ટેલ મી કેન યુ ડૂ વિધાઉટ વોટર. અને મને કહેતો પણ નહીં કે પાણી વગર તું રહીશ કે નહીં. કેમલ સેડ, યસ આઈ કેન. હું તો રહી શકીશ. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. હવે ડેઝર્ટ હોય, રણ પ્રદેશ હોય, ત્યાં કોઈ નદી કે તળાવ હોતું નથી. બટ દેટ ડઝ નોટ બોધર મી. પણ એ મને કંઈ એનાથી કોઈ તકલીફ થતી નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હું એક જ સમયમાં 200 બોટલ પાણી પી જઈ શકું છું. લાયન સેડ, રિયલી? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. ખરેખર? તારે તો ખૂબ મોટું પેટ છે. કેમલ સેડ પ્રાઉડલી, આમ ગર્વથી કહે છે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારે તો મોટું સ્ટમક છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. હું મારા પેટમાં 1 અઠવાડિયા સુધીનું પાણી છે એ સ્ટોર કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. અને હું 2 અઠવાડિયાનું ખાવાનું પણ સ્ટોર કરીને રાખી શકું છું. લાયન છે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ. લાયન છે એને ખૂબ અંદરમાં રસ ઉદ્ભવે છે, ઇન્ટરેસ્ટ જાગે છે. ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? શું તમે તમારા પેટમાં ફૂડ એટલે કે ખોરાક રાખી શકો છો? કેમલ સેડ, નો. આઈ ડોન્ટ. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું મારા હમ્પમાં. હમ્પ ક્યાં છે? અહીંયા જે ઊંટની ઉપરની જે મૂંઢ હોય એને હમ્પ કહેવાય, બરાબર? ટેકરા જેવું દેખાય છે એને હમ્પ કહેવાય છે. એટલે ક્યાં એ કરે છે? અહીંયા હમ્પ ઉપર એ તેનો ખોરાક છે એનું સ્ટોરેજ કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. અને હું એક જ સમયમાં ઘણો બધો ખોરાક ખાઈ શકું છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોરનાઇટ. અને પછી મારે 15 દિવસ કોઈ જાતની ખાવાની જરૂર પડતી નથી. લાયન સેડ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. આ તો ખૂબ રસપ્રદ કહેવાય. બટ વોટ ડુ યુ ઈટ? પણ તું ખાય છે શું? કેમલ સેડ, આઈ ઈટ લીવ્સ. હું પાંદડાઓ ખાઉં છું. લાયન સેડ, બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણમાં તો કોઈ પાંદડા વૃક્ષો હોતા નથી. વોટ ડુ યુ ઈટ ધેર? તું ત્યાં શું ખાય છે? કેમલ સેડ, ધેર આર થોર્ની બસીસ ઇન ધ ડેઝર્ટ. હવે ત્યાં કાંટાવાળી વાળો હોય છે ડેઝર્ટમાં. આઈ ઈટ થોર્ન્સ. હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક્સ માય થિક ટંગ. હવે આ જે કાંટા છે એ મારી જીભને વાગી શકતા નથી. લાયન સેડ, હાઉ વન્ડરફુલ. આ તો ઘણું અદ્ભુત કહેવાય. કેમલ સેડ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. અરે ઊંટ કહે છે કે જંગલના રાજા,
તમે મારી સાથે રણમાં ચાલો. લાયન સેડ, નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું તો કાંઈ ગરમ રેતીમાં ન ચાલી શકું. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એટ ધ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થોર્ન્સ. હું તો કાંઈ મારું ખોરાક પણ સ્ટોર ન કરી શકું કે પાણી પણ ન સ્ટોર કરી શકું. હું તો કાંટા પણ ન ખાઈ શકું. ગુડ બાય એન્ડ ગુડ લક, ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, તમે આ એક્ટિવિટીમાંથી શું શીખ્યા? એક્ટિવિટીમાંથી તમે જોયું ને કે લાયન છે એના પગમાં પણ ગાદી હોય છે અને ઊંટના પગમાં પણ ગાદી હોય છે. પણ ઊંટ છે એ ગરમ રેતીમાં ચાલી શકે છે, જ્યારે લાયન છે એ ચાલી શકતો નથી. કેમલ છે એને હોટ સેન્ડ છે એ બર્ન કરી શકતી નથી, જ્યારે લાયન છે એને હોટ સેન્ડ છે એ બર્ન કરી શકે છે. બટ લાયન છે એને જે થોર્ન્સ છે એ પ્રિક્સ કરી શકતા નથી. તો જોયું વિદ્યાર્થી મિત્રો, કેમલ છે એનો ફૂડ 1 વીક સુધી તે કોઈ પણ પાણીનો સ્ટોર કરી શકે છે અને ખોરાક માટે તે 2 વીક સુધીનો સ્ટોરેજ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે કેમલ છે એ રણનું એક વહાણ કહેવાય છે. શા માટે કહેવાય છે એવું તમને સમાજમાં પણ તમને પૂછતા હશે, કારણ આવતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા કારણો છે કે એ અઠવાડિયા સુધીનું પાણી એકઠું કરી શકે છે, 2 અઠવાડિયા સુધીનો ખોરાક છે એ સ્ટોર કરી શકે છે. એ ખોરાક તેના હંપની અંદર, ખૂંદની અંદર છે એ સ્ટોરેજ કરી શકે છે. એ ગરમ રેતીમાં દોડી શકે છે. બરાબર? તો મજા પડી ને તમને ઊંટ વિશે આટલું સરસ મજાનું જાણવાની? તો હવે એક્ટિવિટી બી છે એ જુઓ, પુટ ધ મિસિંગ લેટર્સ. હવે અહીંયા મિસિંગ લેટર્સ છે એ તમારે જોવાના છે. જુઓ, પહેલામાં જ હમ્પ આવશે. શું આવશે? હમ્પ, HUMP, હમ્પ. બરાબર? હવે એવી જ રીતે તમારે અહીંયા બધા આ સ્પેલિંગ છે એ અહીંયા મૂકવાનો છે. પછી અહીંયા વીક આવશે, WEEK, વીક. બરાબર? અહીંયા સ્ટોર આવશે. પછી અહીંયા આ લેટર્સ છે એમાં આપેલા જ છે અને એ તમારે અહીંયા થોર્ન્સ આવશે અહીંયા. બરાબર? આ થોર્ન્સ લખેલું છે એ અહીંયા આવશે. એટલે તમારે આ બધા શબ્દો છે તમારી જાતે લખવાના છે. બરાબર? સ્પેલિંગ આની અંદર જ આપેલા છે. તો હવે એની પછી આપણે જોઈએ. હવે જુઓ, અહીંયા એક્ટિવિટી સી છે, એમાં કેમલ અને લાયન વિશે લખવાનું છે. પછી રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. કોઈ પણ એક લાયન અથવા કેમલ ઉપર તમારે એક પેરેગ્રાફ લખવાનો છે અને એમાં તમારે જોવાનું છે કે યુનિક એક્ટિવિટીની અંદર જેટલા લાયન માટેના સેન્ટેન્સ છે એ તમારે અહીંયા પેરેગ્રાફમાં લખવાના છે. વર્ક ઇન પેર્સ, આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. હવે અહીંયા યસ ઓર નો માટે તમારે જવાબ લખવાનો છે. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક? તો શું આવશે? યસ. શું આવશે? યસ આવશે. પછી શું કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? તો યસ. બરાબર? એટલે આ બધામાં યસ આવશે. આર ધેર થોર્ની બ્રશિસ ઇન ધ ડેઝર્ટ? યસ. કેન ધ લાયન ડ્રિંક 200 bottles of water at a time? No. Is lion ready to go with the camel? No. બરાબર? હવે આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 words. Who can eat a lot of food at a time? કેમલ આવશે. બરાબર? હું લખતી નથી પણ તમારે એમાં લખવાનું છે. What can not hurt the camel's feet? તો hot sand. Who can run fast in a desert? તો camel.
વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ, તો હોટ સેન્ડ. વેર કેન ધ કેમલ સ્ટોર વોટર, તો સ્ટમક. બરાબર. એટલે આ બધા જે પોઈન્ટ્સ છે એ તમારે તમારી જાતે લખવાના છે. બરાબર. આગળ જોઈએ આપણે. એક્ટિવિટી 6 છે, સ્ટડી ધ એક્ઝામ્પલ, રાઇટ અ રિક્વેસ્ટ ફોર ઇચ પિક્ચર. હવે અહીંયા તમે બધા જુઓ છો કે અલગ અલગ હેલ્પર્સ છે. કેન ક્યોર ટૂથ એક, ડૉક્ટર રાકેશભાઈ વિલ યુ પ્લીઝ ક્યોર માય ટૂથ એક. બરાબર. એવી રીતે કેન સ્ટીચ અ શર્ટ, તો અલગ અલગ નામ લખવાના છે. મિસ્ટર મોહિતભાઈ વિલ યુ પ્લીઝ સ્ટીચ અ શર્ટ. કેન મેક ફર્નિચર, તો એમાં પણ નામ લખવાનું છે કે છગનભાઈ વિલ યુ પ્લીઝ મેક અ ફર્નિચર. પછી કેન રિપેર ઇલેક્ટ્રિક આઇટમ્સ. તો એવી રીતે અલગ અલગ વ્યક્તિઓના નામ લખવાના છે અને એને આધારે જે કાંઈ કરાવડાવવાનું હોય, ધારો કે ઇલેક્ટ્રિશિયન હોય તો એને આપણે એવી રીતે વિલ યુ પ્લીઝ રિપેર માય ટીવી સેટ્સ. પછી વિલ યુ પ્લીઝ મેક ટેબલ્સ, વિલ યુ પ્લીઝ બિલ્ડ વોલ, વિલ યુ પ્લીઝ કટ માય હેર. બરાબર. તો આવી રીતે અલગ અલગ સેન્ટેન્સ બનાવી અને તમારે એમાં લખવાના છે. આગળ જોઈએ. એક્ટિવિટી 7 છે, વર્ક ઇન ગ્રુપ્સ. હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ, રાઇટ અબાઉટ ધેમ. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. અ bricks, it is red, it is heavy, I can build a wall with it, I can break a coconut with it, but I cannot eat it. બરાબર. એવી રીતે તમારે અહીંયા અલગ અલગ નેલ, અ કપ, આ સીડી, અ ગ્લાસ. તો નેલ છે તો એ વ્હાઇટ કલર લખવાનું, પણ ઇટ ઇઝ વ્હાઇટ, ઇટ ઇઝ વેરી સ્ટ્રોંગ કહેવાય. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ બોડી. આઈ કેન નોટ કટ એની થિંગ્સ વિથ નેલ્સ. બરાબર. બટ આઈ કેન પોલિશ માય નેલ, એવું લખી શકાય. પછી અ કપ, ઇટ ઇઝ બ્લુ ઇન કલર, it is not heavy, I can drink tea or coffee with it. બરાબર. પછી સીડી, તો એનો તો કંઈ કલર બ્લેક હોય છે. આઈ કેન શો પિક્ચર્સ અથવા ઓર મૂવીઝ વિથ ઇટ. પછી અ ગ્લાસ, it is a glass, I can drink my milk and water with it. A comb, I can comb my hair with it. A thread, I can stitch button in my shirt with it. પછી a hammer, I can hammering with it. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો છે એ
એના વડે સેન્ટેન્સ બનાવવાના છે. તમને જેટલા સેન્ટેન્સ આવડે, હું તો બોલી તો ચૂકી જ છું, પણ છતાંય જેટલા સેન્ટેન્સ આવે એ તમારે બનાવવાના છે. સીડીનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો, કપનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો, ગ્લાસનો ક્યાં કરો છો. રોજિંદી રૂટિનની વપરાશમાં આપણે આ બધા જ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, અને તેનો ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ ને ક્યાં નથી કરી શકતા તે અહીંયા લખવાનું છે. કમ્પ્યુટર છે તો આઈ કેન ટાઈપ માય પેપર ઇન ઇટ. આઈ કેન શો મૂવી ઇન ઇટ. બરાબર. અ શીટ ઓફ પેપર. I can draw picture on it. I can do my homework in it. બરાબર. તો આવી રીતે એનો યુઝ કરી શકાય છે. I can made bought with it. બરાબર. તો શીટ ઓફ પેપરથી વડે આપણે ઘણા બધા એનો ઉપયોગ કરી શકીએ છીએ. કોમ્પ્યુટરનો પણ ઘણા બધા યુઝ થાય છે. એ તમારે તમારી રીતે લખવાના રહેશે. એક્ટિવિટી 8 છે વર્ક ઇન પેર્સ. નીચેના વાક્ય મોટેથી વાંચો અને સરખા ઉચ્ચાર વાળા શબ્દો નીચે લીટી કરવાની છે. બરાબર. સરખા શબ્દો હોય એની નીચે તમારે લીટી કરવાની છે. જુઓ, આપણે ઘણીવાર લયબદ્ધ શબ્દો કહીએ છીએ, એના નીચે તમારી લીટી કરવાની છે. હું અહીંયા રીડ કરું છું. આઈ એમ માધવ. માય લેફ્ટ આઈ ઇઝ વીક. ડુ યુ નો પંજાબી મેહુલ? મેહુલ, નો આઈ ડોન્ટ. એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો. ગો બાય અ કાર સુરેશ. થેન્ક યુ સીમા. Goodbye. Our principal was at the school for an hour. 8 friends ate 8 અને 8 all the apples. બરાબર. 8 અને 8 બંને સરખા શબ્દો છે. 8 8 અને 8 એ સરખા ઉચ્ચારવાળા શબ્દો છે. ફોર અને અવર. બરાબર. બાય અને બાય. જો હું અહીંયા તમને દર્શાવું છું. વિદ્યાર્થી મિત્રો, આ જે નેક્સ્ટ એક્ટિવિટી છે 8, એ આપણે નેક્સ્ટ ટાઈમ ફરી મળશું ત્યારે પાછા કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા અટકીએ છીએ. આપણો ટાઈમ પૂર્ણ થયો છે. તો એક્ટિવિટી 8 ફરી પાછા મળીએ ત્યારે કરશું. ઓકે, બાય.